તો બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાતા જગતના તાતને રજળવાનો વારો આવ્યો છે। ઈંધણની આ તંગીના કારણે ટ્રેક્ટર્સ અને લણણી માટેના મશીનો ઠપ થઈ ગયા છે। જો વહેલી તકે ડીઝલ નહીં મળે તો તૈયાર પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠાના સ્થાનિક ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને શું કહ્યું આવો જાણીએ। राज्य सहित बनासकांठा जिल्ला में पेट्रोल डीजल की अछत वर्ताई रही है। ठेर ठेर पेट्रोल पंपों पर लोगों पेट्रोल डीजल मेळववा माटे कतारो जोवा मळी रही है। ते वच्चे बनासकांठा जिल्लो एक खेती ने वरेलो जिल्लो है। आ जिल्ला में मोटा भागना लोको खेतीना व्यवसाय साथे संकळायेला छे। खेडूतोने हवे आगामी चोमासु वावेतरनो समय शरू थवा जई रह्यो छे। ते वच्चे डीजलनी ताती जरूरियात छे, परंतु अत्यारे जे प्रकारे खेडूतो मूंझवणमां छे त्यारे आपणी साथे बनासकांठा जिल्लाना केटलाक खेडूतो आपणी साथे जोड़ाया छे। तेमनी साथे सीधी वात करवानो प्रयास करीशुं। शुं कहीशो, केवी स्थिति अत्यारे खेडूतोनी? અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એકદમ નબળી થઈ, કારણ કે ડીઝલના ભાવમાં વધારો થયો છે ને વધારા કરતાં પણ અત્યારે મળતું નથી। એક બાજુ કેરબા લઈને જઈએ અથવા પીપ લઈને જઈએ તો મળતું નથી અને ઘણી વખત લાઈનો છે અને અછત છે। આવતા 10 કે 15 દિવસમાં એકદમ ખેતીનો સમય આવશે વાવણીનો, ત્યારે જો ડીઝલ ને પેટ્રોલમાં કમી હશે તો આખા રાજ્યની સ્થિતિ બગડશે, આખા દેશની સ્થિતિ બગડશે। ક્યાંક ને ક્યાંક વાવેતર ન થાય તો આખા દેશની સ્થિતિમાં બગડે અને ખેડૂતને નુકસાન પણ થાય અને સાથે સાથે દેશને પણ નુકસાન થાય છે। જે પ્રકારે ખેડૂતો જે કહી રહ્યા છે કે જો આવીને આવી સ્થિતિ રહેશે તો ચોમાસું સિઝન બગડશે, શું કહો છો, કેવી પરિસ્થિતિ આગામી દિવસોની હવે તમે જોઈ રહ્યા છો? આવતા દિવસોમાં હવે હાલ તો બાજરીઓ ધમધોકાર વાઢવાની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે ટ્રેસરમાં ચાલતા ખેડૂતોને ડીઝલની તકલીફ પડવા માંડી છે। ઘણા બધા મોબાઈલમાં વિડીયો જોવા હોય એમાં ઘણા બધા પેટ્રોલ પંપો બંધ છે, હાલ ડીઝલ નથી એવા બોર્ડ મારેલા છે। એટલે સરકાર એમ કહે છે કે ડીઝલ ઘણું છે, કોઈને ચિંતા કરવાની જરૂર નહીં, પણ જે ટાઈમે જરૂર હોય એ ટાઈમે ડીઝલ ના મળે તો પછી ગમે એટલું પછી આલો તો શું એનો મતલબ રહ્યો। એટલે સરકાર તાત્કાલિક વ્યવસ્થા કરે કે દરેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખૂટે ના અને ખેડૂતને જે એના કોમ કરવાના હોમે એક બીજું કે વાવેતરની સિઝન બી ચાલુ થાય છે। આ ખેતર જો ટાઈમસર ખાલી ના થઈને જો વરસાદ આવી જાય તો આ બાજરીઓ બગડી જાય અને હોમે વાવેતરે બગડી જાય તો ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય એવી દશા છે। અત્યારે ખેડૂતોને એવી ભીતિ છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થશે। શું કહો છો, ખેડાઈ માટે ટ્રેક્ટર કેટલા રૂપિયા લાવતા હતા, હવે કેટલા રૂપિયા મળશે, કેવું લાગે? અત્યારે ખેડાઈ માટે લગભગ અમારા ગામમાં 900 રૂપિયા કલાકનો ભાવ ચાલતો હતો, પરંતુ હવે ખેડાઈ અને ડ્રાઈવર સાથે તમામ વસ્તુઓ ઓઇલ ડીઝલ એના સર્વિસ ચાર્જ બધી જગ્યાએ મોંઘવારી માજા મૂકી રહી છે। ત્યારે આવનાર ભવિષ્યમાં ખેડૂતોને ખેતરમાં ખેડાવવા માટે વિચારવું પડશે કે 2 ખેડની જગ્યાએ એક જ ખેડ મરાઈએ, સરવાળે એવું પ્રોડક્શન ઘટશે અને ઉત્પાદન ઘટશે, એટલે ફરીવાર મોંઘવારી એક સર્કલ પૂરું કરશે। એને સરવાળે માર તો ખેડૂતને જ ખાવાની આવશે, કારણ કે સરકારને તો દર મોંઘવારી વધશે એમ જીએસટી દર વધશે એટલે સરકારની આવક વધશે પણ ખેડૂત મરી જશે। અત્યારે ડીઝલ લેવા જાઓ છો તો કેવા પ્રત્યુત્તર, કેવી સ્થિતિ જોવા મળે છે? અત્યારે ડીઝલ લેવા જઈએ તો ટ્રેક્ટરવાળા એમ કહે છે કે ભાઈ અત્યારે હમણાં ખેડવાનું મોડી વાળો, થોડા દાડા પછી ડીઝલની છૂટ થાય ત્યારે આપણે ખેતર ખેડીશું। એટલે જેની પાસે ટ્રેક્ટર છે એને ખબર છે કે ડીઝલ કેવી રીતના લાવવું, કેટલી વાર 2-2 કલાકની લાઇનમાં ઊભા રહેવું, કેટલા તો ધક્કા ખાવા, ત્યારે અઠવાડિયામાં 1-2 દિવસ ડીઝલ આવે પંપ પર, ક્યારે વિતરણ થઈ જાય ખબર ના હોય અને રોકડા પૈસા પહેલથી ગીજામાં રાખીને અઠવાડિયે જોખમ લઈને ફરવું પડે બજારમાં ખેડૂતોને। જે પ્રકારે ખેડૂતો છે તે અત્યારે મૂંઝવણમાં છે, શું કહો છો, બેરલ લઈને ડીઝલ લેવા જાઓ, તમારું પોતાનું ટ્રેક્ટર છે, તમે લોકોની ખેડાઈ માટે જાઓ છો, હવે બેરલ લઈને જાઓ તો શું પ્રત્યુત્તર મળે છે, કેમ બેરલ ભરવું પડે છે? બેરલ સમજો કે આજે વરસાદ થઈ ગયો, હાલ હવે 4 દિવસ પછી મારે વાવેતરનું સિઝન ચાલુ થાય। હવે એ જ ટાઈમે જો હું ડીઝલની લાઇનમાં ઊભો હોઉં તો વાવેતર ક્યારે કરું, અને જો એ ટાઈમે વાવેતર ના થાય તો પછી પાછું વાવેતરની અંદર મને ઉત્પાદન ના મળે, એટલે મારું તો આખું વર્ષ ફેલ જાય। એટલે સરકારને ખાસ ભલામણ છે કે આધાર કાર્ડ અને 7/12/8ના ઉતારા લઈ અને ખેડૂત પેટ્રોલ પંપ ઉપર જાય તો એને જોઈએ એટલું કે ડીઝલ આલવું, અને એના બદલામાં જે કરોડપતિઓના નબીરા રહ્યા કે જે 10-10 લાખથી ઉપરની ગાડીઓ લઈને ફરે છે એને 2-4 મહિના ડીઝલ નહીં મળે કે પેટ્રોલ નહીં મળે ને તો સોના મોના ઘેર બેસી રહે, પણ ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટવાળાને ફરજિયાત ડીઝલ આપવા હાલવાની વ્યવસ્થા સરકાર કરે।
તો આ હતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે જે પ્રકારે પેટ્રોલ ડીઝલની અછતની સ્થિતિ વર્તાઈ રહી છે અને આ સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં જગતનો તાત ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક તરફ જે ઉનાળુ વાવેતર હતું તે લેવાનો સમય આગળ આવી રહ્યો છે, બીજી તરફ ચોમાસું વાવેતરનો સમય આવી રહ્યો છે, એટલે કે ખેતર ખેડવા પણ ટ્રેક્ટરની જરૂર પડે. ટ્રેક્ટર ડીઝલ વગર ચાલે નહીં અને ડીઝલની અછતના કારણે ખેડૂતો છે તે અત્યારે મૂંઝવણમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.